આજ રોજ ભચાઉ નગરપાલિકાની 112 દ્વારા કોલ આવતા કે ભચાઉ નેશનલ હાઈવે 8 ઉપર એક વોંધ પાસે અકસ્માત થયેલ છે અને તેમાં નાની એવી આગ લાગેલી છે. ભચાઉ નગરપાલિકા ઘટના સ્થળે પહોંચે તે પહેલા અંદર ફસાયેલા 14 માણસોને એક સેવાભાવિક દિલીપસિંહ જાડેજા દ્વારા બહાર નીકાળેલ અને ભચાઉ નગરપાલિકા ઘટના સ્થળે પહોંચતા જોતા કે આગ વિકરાળ છે. બાજુમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીને જાણ કરેલ અને આરતી ઇન્ડસ્ટ્રીનું ફાયર ટેન્ડર સાથે સ્ટાફ સહિત ઘટના સ્થળે મોકલેલ. સતત 3 થી 4 કલાકના પ્રયાસો બાદ હજી પણ આગ કાબુમાં નથી આવી. હજી આગને કાબુ લેવાના પ્રયાસો હાથ ધરેલ છે અને સતત પાણી મારવો પણ ચાલુ છે. આજ રોજ ભચાઉ નગરપાલિકાની 112 દ્વારા કોલ આવતા કે ભચાઉ નેશનલ હાઈવે 8 ઉપર એક વોંધ પાસે અકસ્માત થયેલ છે અને તેમાં નાની એવી આગ લાગેલી છે. ભચાઉ નગરપાલિકા ઘટના સ્થળે પહોંચે તે પહેલા અંદર ફસાયેલા 14 માણસોને એક સેવાભાવિક દિલીપસિંહ જાડેજા દ્વારા બહાર નીકાળેલ અને ભચાઉ નગરપાલિકા ઘટના સ્થળે પહોંચતા જોતા કે આગ વિકરાળ છે. બાજુમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીને જાણ કરેલ અને આરતી ઇન્ડસ્ટ્રીનું ફાયર ટેન્ડર સાથે સ્ટાફ સહિત ઘટના સ્થળે મોકલેલ. સતત 3 થી 4 કલાકના પ્રયાસો બાદ હજી પણ આગ કાબુમાં નથી આવી. હજી આગને કાબુ લેવાના પ્રયાસો હાથ ધરેલ છે અને સતત પાણી મારવો પણ ચાલુ છે.